નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503 એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રી. ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આપણો ચાલુ યુનિટ અગાઉથી આપણે જે ચાલુ કરેલ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ. અગાઉ આપણે વિદ્યુત ચાલક બળના 8 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. આજે જોઈશું આપણે વિદ્યુત ચાલક બળનું 9મું લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું એપ્લિકેશન ઓફ EMF. અગાઉના એટલે કે 8મા લેક્ચરમાં પણ આપણે આ ટૉપિક શરૂ કર્યો હતો, એપ્લિકેશન ઓફ EMF એટલે કે EMF માપનની ઉપયોગિતા, જેમાં આપણે 3 ઉપયોગિતાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેમાંની આપણી પહેલી જે ઉપયોગિતા હતી એ હતી આપણી જળ વિભાજન અંશ નક્કી કરવાની. કોનો જળ વિભાજન અંશ? તો કે ભાઈ ક્ષારનો, જે હતી આપણી પ્રથમ ઉપયોગિતા. ત્યારબાદ આપણે જોઈ બીજી ઉપયોગિતા, જે હતી આપણી અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા નક્કી કરવાની. એનો અભ્યાસ પણ આપણે ગયા લેક્ચરમાં કર્યો. અને ત્યારબાદ આપણે ત્રીજી જે ઉપયોગિતા હતી એ હતી સક્રિયતાની ગણતરી. એમ કુલ આપણે આગળના લેક્ચરમાં 3 એપ્લિકેશનો જોઈ ચૂક્યા છીએ. આજે આપણે ભણીશું ચોથી એપ્લિકેશન EMFની. તો તમારી જે ચોથી એપ્લિકેશન છે એ છે સંકીર્ણનો અસ્થાયી અચળાંક નક્કી કરવો. અચળાંક એટલે કે કે સ્થાયી અચળાંક તો બરાબર છે, પણ આપણે કયો અચળાંક નક્કી કરવાનો છે? ઇનસ્ટેબલ એટલે કે અસ્થાયી અચળાંક એટલે કે ઇનસ્ટેબલ કોન્સ્ટન્ટ. કોનો? કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણનો. તો જોઈશું આપણે સંકીર્ણનો અસ્થાયી અચળાંક આપણે શેના મદદથી નક્કી કરવાની છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સના મદદથી. કારણ કે આપણે શેની એપ્લિકેશન ભણી રહ્યા છીએ? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની. તો કે ભાઈ EMF માપન પરથી નક્કી કરી શકાય છે. હવે આપણે એક કોમ્પ્લેક્સ લીધો છે. ધારો કે સંકીર્ણ એટલે કે કોમ્પ્લેક્સ AgCN2 નો અસ્થાયી અચળાંક શોધવો છે. તો આપણે આ જે કોમ્પ્લેક્સ લીધો છે, કયો લીધો છે આપણે કોમ્પ્લેક્સ? AgCN2 એનો આપણે શું શોધવાનો છે? ઇનસ્ટેબલ કોન્સ્ટન્ટ. તો સૌ પ્રથમ આપણે એની પ્રક્રિયા જોઈશું. તો પ્રક્રિયા કયા પ્રકારની થશે? તો કે ભાઈ AgCN2 ઇટ ગિવ્સ Ag પ્લસ 2CN માઇનસ. હવે એનો મારે ઇનસ્ટેબલ કોન્સ્ટન્ટ એટલે અસ્થાયી અચળાંક. તો અસ્થાયી અચળાંક મારે એનો લખવો હોય તો હું કઈ રીતે લખી શકું? કે ઇનસ્ટેબલ એટલે કે INST એટલે કે ઇનસ્ટેબલ અસ્થાયી અચળાંક બરાબર નિપજોની સક્રિયતા ભાગ્યા પ્રક્રિયકો. તો અહીંયા નિપજો કયા છે? Ag પ્લસ અને Cn -2 ભાગ્યા AgCN2 માઇનસ. તો આ થયો આપણો કે ઇનસ્ટેબલ અસ્થાયી અચળાંક. હવે જોઈશું આપણે આગળ કે ઇનસ્ટેબલની કિંમત શોધવા માટે આપણે કોષની રચના તો કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ પ્રકારનો કોષ લીધેલો છે કે Ag 0.01 મોલર AgCN2 પ્લસ 0.01 મોલર KCN, જેને આપણે કઈ સક્રિયતા આપેલી છે? A1. જ્યારે A2 સક્રિયતાવાળા દ્રાવણમાં કયું લીધેલું છે? તો કે ભાઈ 0.01 મોલર શેનું દ્રાવણ આપણે લીધેલું છે? તો કે ભાઈ AgNO3નું અને Ag. તો આ જે થયો એ આપણો આખો કોષ થશે. હવે જુઓ, સૂત્રની મદદથી ડાબી બાજુ એટલે કયું ડાબી બાજુ? આ રહ્યું ડાબી બાજુ Ag પ્લસની સક્રિયતા આપણને કઈ આપેલી છે? A1 એ શોધી શકાય. જેમ વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે હું તમને આખી થિયરી નહીં સમજાવું, કારણ કે ડાબી બાજુ શું થશે? ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરશે, અને જમણી બાજુ શું થશે? રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, એટલે કે ઓક્સિડેશન
રિડક્શન કુલ કોષ પ્રક્રિયા અને ત્યારબાદ કુલ કોષનો EMF ઈ સેલ બરાબર ઈ ઓક્સિડેશન વત્તા ઈ રિડક્શન, જેના ઉપરથી આપણને કયું સૂત્ર મળે છે? ઈ બરાબર RT/F ln A2/A1. તો આ થયું આપણું ડાબી બાજુનું સૂત્ર, એટલે કે ઈ બરાબર RT/F ln A2/A1. હવે શું કીધું છે આપણને? જુઓ, આગળ જોઈશું. આટલા સુધી આપણે સૂત્ર મળી ગયું. હવે A2 બરાબર 0.01 મોલર Ag પ્લસ, જે તમને કોષમાં આપી દીધું છે. તો હવે જુઓ, હું A2 બરાબર કેટલા મૂકીશ? કેટલા મોલર આપણને આપેલા છે? 0.01 મોલર. તો આપણું જે અગાઉનું સૂત્ર હતું, કયું સૂત્ર હતું? ઈ બરાબર RT/F ln A2/A1, જેને મેં શું કર્યું? લોગમાં કન્વર્ટ કર્યું. જુઓ, લોગમાં કન્વર્ટ કર્યું એટલે 2.303 ગુણ્યા R એટલે આપણો વાયુ અચળાંક 8.314 ગુણ્યા T એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ ભાગ્યા 96,500. તો આપણને કેટલા મળશે? 0.05915 log 0.01 એટલે કે આપણા A2ની કિંમત ભાગ્યા A1. આ થયું આપણું ઇક્વેશન નંબર 3. હવે તમને શું કીધું છે? જુઓ, કોષનો પોટેન્શિયલ ઈ જાણવાથી, હવે કોષનો પોટેન્શિયલ એટલે કે આ તમને ખબર હોય તો તમે A1 શોધી શકો. તો કોષનો પોટેન્શિયલ ઈ જાણવાથી આપણે શું મળી શકે છે? A1. હવે તમને શું કીધું છે કે જુઓ, Ag પ્લસ બરાબર આપણને કેટલા આપેલા છે? A1. Cn માઇનસ એટલે કે 0.1 મોલર અને AgCN2 માઇનસ એટલે કે 0.01 મોલર. આ બધી કિંમતો એટલે કે Ag પ્લસની, Cl માઇનસની અને AgCN2 માઇનસની કિંમતો આપણે સમીકરણ નંબર 1માં મૂકીએ. હવે આપણું પહેલું સમીકરણ કયું હતું? કે ઇન્સ્ટેબલ બરાબર Ag પ્લસ Cn માઇનસ 2 ભાગ્યા AgCN2 માઇનસ, જે આપણે લખ્યું હતું ને નિપજોની સક્રિયતા ભાગ્યા પ્રક્રિયકોની, એમાં મૂકીએ આપણે. એટલે કે આપણું જે સમીકરણ 1 હતું એમાં મૂક્યું. તો સમીકરણ 1ની મદદથી આપણે શું શોધી શકીએ? સંકીર્ણનો અસ્થાયી અચળાંક એટલે કે કે ઇન્સ્ટેબલ આપણે ગણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી ચોથા નંબરની એપ્લિકેશન, એટલે કે સંકીર્ણનો અસ્થાયી અચળાંક શોધવા માટેની પદ્ધતિ. હવે ટોટલ તમારે 5 એપ્લિકેશન ભણવાની છે. તો હવે આપણે જોઈશું 5મા નંબરની આપણી એપ્લિકેશન. હવે 5મા નંબરની આપણી એપ્લિકેશન કઈ છે? નિર્બળ એસિડનો વિયોજન અચળાંક શોધવો. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામમાં બહુ પૂછાય છે થિયરી. ટોટલ તમારી જે 5 એપ્લિકેશન છે એમાંથી પહેલી અને આ છેલ્લી એ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો જોઈશું આપણે શેનો વિયોજન અચળાંક આપણને શોધવાનો કીધો છે? નિર્બળ એસિડ. હવે નિર્બળ એસિડમાં આપણે કયો લીધો છે? એસિટિક એસિડ. હવે આપણે શું કરીશું? એસિટિક એસિડનો આપણે વિયોજન અચળાંક શોધવાનો રહેશે. તો જુઓ, નિર્બળ એસિડ તરીકે એસિટિક એસિડ એટલે કે CH3COOH નો વિયોજન અચળાંક નીચે પ્રમાણે કોષની રચના કરી શોધવામાં આવે છે. હવે તમને કોષની અહીંયા રચના આપી દીધી છે કે ભાઈ એસિટિક એસિડનો વિયોજન અચળાંક શોધવો હોય તો આપણે આ પ્રમાણેનો કોષ રચી શકીએ. તો તમને કોષ કયા પ્રકારનો આપ્યો છે? PtH2 ગેસિયસ એટલે કે એક વાતાવરણ દબાણ. હવે તમને 3 અહીંયા કોન્સન્ટ્રેશનો આપી છે કે C1, C2 અને C3. તો C1 તરીકે શું લીધું છે? એસિટિક એસિડ, જેને આપણે HAC તરીકે પણ લખી શકીએ. પછી NaAC એટલે કે સોડિયમ એસિટેટ, અને ત્રીજામાં NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. અને પછી જમણી બાજુ કયો કોષ લીધો છે? AgCl Agનો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આખો જે આપણો થયો એ આપણો કોષ થશે. એટલે કે PtH2 ગેસિયસ ફોર્મ એક વાતાવરણ, સોડિયમ એસિટિક એસિડ, સોડિયમ એસિટેટ, NaCl, જ્યારે જમણી બાજુ AgCl સોલિડ Ag. હવે આ કોષની પ્રક્રિયા નીચે મુજબ થશે. હવે તમને આખી કોષની પ્રક્રિયા
આપી દીધી છે કે ઓક્સિડેશન અને રિડક્શન થઈને તમને કુલ કોષ પ્રક્રિયા કયા પ્રકારની મળશે. તો જુઓ 1/2 H2 ગેસિયસ ફોર્મ પ્લસ AgCl સોલિડ ઇટ ગીવ્સ Ag સોલિડ પ્લસ HCl. તો આ પ્રકારની તમારી કોષ પ્રક્રિયા જોવા મળશે. હવે આના ઉપરથી આપણે હવે કોષ શરૂઆતમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે આખો કોષ લખીએ છીએ, પછી ઓક્સિડેશન દર્શાવીએ છીએ, રિડક્શન દર્શાવીએ છીએ, કુલ કોષ પ્રક્રિયા લખીએ છીએ અને એના ઉપરથી આપણે શું લખીએ છીએ, શું શોધીએ છીએ, કોષનો EMF. તો હવે આપણે આગળ શું શોધીશું, કોષનો EMF. તો જો કોષનો EMF નીચે મુજબ થશે. તો કે ભાઈ E બરાબર E0 માઇનસ RT/F ln એ HCl એટલે HClની એક્ટિવિટી. આ તમને ડાયરેક્ટ તારવીને આપી દીધું છે એટલે કે E બરાબર E0 માઇનસ RT/F ln એ HCl. હવે એ HCl એટલે કે HClની એક્ટિવિટી બરાબર મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું. એટલે કે ભાઈ અલગ અલગ રીતે AH પ્લસ એટલે કે એક્ટિવિટી ઓફ H પ્લસ અને એક્ટિવિટી ઓફ Cl માઇનસ. કોની જગ્યાએ, તો કે ભાઈ એક્ટિવિટી ઓફ HClની જગ્યાએ. તો મારું નેક્સ્ટ સમીકરણ શું થશે, E બરાબર E0 માઇનસ RT/F ln AH પ્લસ ઇન્ટુ ACl માઇનસ. હવે તમને શું કીધું છે, આ થયું તમારું પ્રથમ નંબરનું એટલે કે પહેલા નંબરનું ઇક્વેશન. E0નું મૂલ્ય એકમ સક્રિયતા ધરાવતા HClનો નીચે મુજબ કોષ રચી શકાય જેનો પોટેન્શિયલ E0 એટલે કે તમને કોષનો પોટેન્શિયલ E0ની વેલ્યુ તમને ડાયરેક્ટ આપી દીધી છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તમને કેટલી આપી છે, 0.22239 વોલ્ટ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે જુઓ E0નું મૂલ્ય એકમ સક્રિય ધરાવતા HClનો નીચે મુજબ કોષ રચી શકાય. હવે તમને શું કીધું છે કે આ જે એકમ સક્રિયતા એટલે કે આ જે HClની જે સક્રિયતા ધરાવતો જે HClની સક્રિયતા ધરાવતા માટે આપણે એક બીજા કોષની રચના કરવાની છે. તો એ બીજો કોષ કયા પ્રકારનો થશે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. તો જુઓ PTH2 ગેસિયસ ફોર્મ ડાબી બાજુ, HClનું દ્રાવણ અને જમણી બાજુ કયો કોષ હશે, AgCl સોલિડ અને Ag. હવે આપણે શેની ગણતરી કરવાની છે, શું શોધવાનું છે આપણે, તો કે ભાઈ વિયોજન અચળાંક. હવે આપણે શેનો વિયોજન અચળાંક શોધવાનો છે, તો કે ભાઈ એસિટિક એસિડનો એટલે કે CH3COOH. તો એની મારે પ્રક્રિયા લખવી હોય તો શું લખાય, એસિટેટ આયન એટલે કે CH3COO પ્લસ H પ્લસ એમાંથી છૂટો પડશે. હવે એનો મારે વિયોજન અચળાંક લખવો હોય તો કે ભાઈ Ka બરાબર એક્ટિવિટી શેની થશે, એસિટેટ આયનની એટલે કે આ રહી એક્ટિવિટી ઓફ CH3COO માઇનસ ગુણ્યા એક્ટિવિટી ઓફ H પ્લસ ભાગ્યા એક્ટિવિટી ઓફ એસિટિક એસિડ. હવે એસિટેટ આયનની જગ્યાએ હું અહીંયા શું લખી શકું, AC માઇનસ લખો અથવા તો CH3COO માઇનસ લખો, બોથ આર સેમ. એટલે આપણે એની જગ્યાએ શું લખ્યું અહીંયા, AC માઇનસ એટલે કે એક્ટિવિટી ઓફ એસિટેટ આયન ગુણ્યા એક્ટિવિટી ઓફ H પ્લસ ભાગ્યા એક્ટિવિટી ઓફ એસિટિક એસિડ. એસિટિક એસિડની જગ્યાએ પણ હું શું લખી શકું, HAC. તો આ થયું તમારું વિયોજન અચળાંક એટલે કે Ka બરાબર એક્ટિવિટી ઓફ AC માઇનસ ગુણ્યા એક્ટિવિટી ઓફ AH પ્લસ ભાગ્યા એક્ટિવિટી ઓફ HAC. હવે આગળ જોઈશું. મારે જો AH પ્લસની એક્ટિવિટી શોધવી હોય તો મારે શું કરવું પડે, AH પ્લસને હું શું કરીશ, પહેલાં કરતા બનાવીશ. તો AH પ્લસને હું કરતા બનાવું તો મારું સૂત્ર શું થશે, AH પ્લસ ઇઝ ઇક્વલ ટુ Ka ગુણ્યા AHAC એટલે કે એસિટિક એસિડની એક્ટિવિટી ભાગ્યા એસિટેટ આયનની એક્ટિવિટી એટલે કે Ka ગુણ્યા એક્ટિવિટી ઓફ HAC ભાગ્યા એક્ટિવિટી ઓફ એસિટેટ આયન, જે આપણું થશે ઇક્વેશન નંબર 3.
હવે આપણને શું કીધું છે કે આ ત્રણની કિંમત આપણે પ્રથમ ઇક્વેશનમાં મૂકવાનું છે. હવે પ્રથમ ઇક્વેશન એટલે આપણે કયું ઇક્વેશન? E બરાબર E0 માઇનસ RT/F ln AH પ્લસ, એટલે કે આપણું જે પ્રથમ ઇક્વેશન હતું એમાં આની જગ્યાએ શું હતું? AH પ્લસ ઇન્ટુ ACl માઇનસ. તો હવે આપણે શું કરવાનું છે કે AH પ્લસ એટલે કે આની જે કિંમત છે એ આપણે શેમાં મૂકવાની છે? સમીકરણ નંબર 1માં. તો તમારું સમીકરણ તમે જ્યારે AH પ્લસની કિંમત મૂકશો એટલે કયા પ્રકારનું બનશે? તો કે ભાઈ E બરાબર E0 માઇનસ RT/F ln AH પ્લસની જગ્યાએ આપણું વેલ્યુ કયું હતું? KA ઇન્ટુ AHAC ભાગ્યા AAC માઇનસ ઇન્ટુ ACl માઇનસ. હવે શું કરીશું? આપણે આગળ સાદુરૂપ આપીશું. તો સાદુરૂપમાં શું કરીશું કે આ RT/F જે રહ્યું એને આપણે આ બંને પદ જોડે ગુણી લઈશું. તો શું થશે? જુઓ, E બરાબર E0 માઇનસ RT/F ln આપણું જે હતું એ એક્ટિવિટી ઓફ AHAC ઇન્ટુ એક્ટિવિટી ઓફ ACl માઇનસ ભાગ્યા એક્ટિવિટી ઓફ AAC માઇનસ. એટલે કે આપણું આ જે પદ છે એ આપણે એક્ટિવિટીવાળું ભેગું કર્યું. એટલે કયું ભેગું કર્યું? જુઓ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટીવાળું કયું હતું? એક એક્ટિવિટી ઓફ HAC, એક્ટિવિટી ઓફ Cl માઇનસ અને એક્ટિવિટી ઓફ સોડિયમ એસિટેટ. તો આખું જે પદ રહ્યું અહીંયા શું થશે? RT/F ln AHAC ઇન્ટુ ACl માઇનસ અપોન AAC માઇનસ માઇનસ આપણું K વાળું RT/F ln K. હવે જુઓ, એક્ટિવિટી બરાબર આપણું શું થતું હતું? F ગુણ્યા C. આપણે અગાઉના સેમિસ્ટરમાં જોઈ ગયા થર્મોડાયનેમિકમાં કે F ગુણ્યા C. F એટલે સક્રિયતા સહગુણાંક અને ગુણ્યા એની સાંદ્રતા. તો આપણે એક્ટિવિટી એટલે કે A બરાબર શું લખી શકીએ? F ગુણ્યા C લખી શકીએ. તો જોઈશું આપણે આગળની સ્લાઇડમાં. જુઓ, AHAC એટલે આપણને 3 એક્ટિવિટી હતી. એક એસિટિક એસિડની એક્ટિવિટી, એક Cl માઇનસની એક્ટિવિટી અને એક સોડિયમ એસિટેટની એક્ટિવિટી. તો આ ત્રણેયના બરાબર શું થશે? એક્ટિવિટી એટલે F ગુણ્યા C. તો F એટલે શું થશે? HACની સક્રિયતા સહગુણાંક અને HACનું કોન્સન્ટ્રેશન. એટલે કે F ગુણ્યા C, જેના તમે સેફિક્સમાં શું લખશો? HAC. ફરી પાછી એક્ટિવિટી ઓફ Cl માઇનસ એટલે શું થશે? FCl માઇનસ ગુણ્યા CCl માઇનસ એટલે કે Clની સાંદ્રતા. ફરી પાછું એ એક્ટિવિટી ઓફ AC માઇનસ એના બરાબર પણ શું થશે? FAC માઇનસ ગુણ્યા કોન્સન્ટ્રેશન ઓફ AC માઇનસ. તો આ જે તમારું સમીકરણ થશે એ 5, 6 અને 7. હવે તમારે શું કરવાનું છે? આ જે વેલ્યુ રહી HACની, Cl માઇનસની અને AC માઇનસની એ તમારે આગળના તમારું જે સમીકરણ છે એમાં મૂકવાની છે. એટલે કે જુઓ, 5, 6 અને 7ની કિંમતો સમીકરણ 4માં મૂકતા. તો હવે સમીકરણ 4 આપણું કયું હતું? E બરાબર E0 માઇનસ RT/F ln. હવે જુઓ, AHACની જગ્યાએ આપણે શું લખ્યું? FHAC ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ HAC. પછી ACl માઇનસની જગ્યાએ આપણે શું લખ્યું? FCl માઇનસ ઇન્ટુ CCl માઇનસ. અને AAC માઇનસની જગ્યાએ શું લખ્યું? FAC માઇનસ ગુણ્યા CAC માઇનસ માઇનસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું રહી ગયું છે RT/F ln KA. તો આ પ્રકારનું તમને સૂત્ર મળશે. હવે તમે શું કરવાનું છે આગળ? તો જુઓ, કોન્સન્ટ્રેશનવાળા પદોને ભેગા કરો અને સક્રિયતા સહગુણાંકવાળા જે છે એ પદોને ભેગા કરો. તો જુઓ, સાંદ્રતાવાળું કયું થશે? કોન્સન્ટ્રેશન ઓફ HAC, કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ અને કોન્સન્ટ્રેશન ઓફ AC માઇનસ. તો હવે આગળના સમીકરણમાં આપણે શું લખીશું? જુઓ, E બરાબર E0 માઇનસ RT/F ln. આપણે કોન્સન્ટ્રેશનવાળું પદ ભેગું કર્યું એટલે આપણને આ મળશે ln કોન્સન્ટ્રેશન ઓફ HAC ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ ભાગ્યા કોન્સન્ટ્રેશન ઓફ AC માઇનસ માઇનસ RT/F ln. હવે સક્રિયતા સહગુણાંકવાળું પદ આપણે ભેગું કરીએ તો શું થશે? RT/F ln FHAC ગુણ્યા FCl માઇનસ અપોન
એફ એસી માઇનસ માઇનસ આપણું જે હતું એ આરટી અપોન એફ ln કે એ. તો આ જે મળ્યું એ આપણને મળશે સમીકરણ નંબર 8. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ તો તમને શું કીધું છે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, હવે આપણે lnને જો લોગમાં કન્વર્ટ કરવું હોય અને તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે આરટી અપોન એફ બરાબર કેટલી વેલ્યુ શોધી હતી? 0.05915. તો એની જગ્યાએ આપણે હવે અહીંયા શું લખીશું? આરટી અપોન એફની જગ્યાએ 0.05915. તો કે E બરાબર E0 માઇનસ 0.05915 લોગ આપણું આ કોન્સન્ટ્રેશનવાળું સૂત્ર, આ સક્રિયતા સહગુણકવાળું સૂત્ર અને આપણું આ લોગ કે એ વાળું. તો આખું પદ આપણને મળશે. ખાલી મેં શું કર્યું છે? વેલ્યુ મૂકી છે આરટી અપોન એફની આગળના સમીકરણમાં, બીજું કશું જ કર્યું નથી. હવે હું શું કરીશ? આ જે E0 વાળું પદ છે એને હું આ બાજુ લઈ જઈશ અને આ જે 0.059, હવે જુઓ E માઇનસ E0 ભાગ્યા 0.05915 પ્લસ લોગ. હવે જો વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું? આ પદને આખું પદ છે એને મેં આ બાજુ લાવી દીધું છે, ડાબી બાજુ. તો સૂત્ર શું થશે? E માઇનસ E0 ભાગ્યા 0.05915 પ્લસ લોગ આપણું કોન્સન્ટ્રેશનવાળું, કોન્સન્ટ્રેશન ઓફ HAC ગુણ્યા કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ ભાગ્યા કોન્સન્ટ્રેશન ઓફ AC માઇનસ બરાબર આપણું જે સક્રિયતા સહગુણાંક અને લોગ કે એ વાળું હતું એ. તો એ શું હતું આપણું? માઇનસ લોગ FHAC ગુણ્યા FCl માઇનસ ભાગ્યા FAC માઇનસ માઇનસ લોગ કે. 0.05915 નહીં આવે કારણ કે આપણે ડાબી બાજુ મૂક્યું છે. હવે જોઈશું આગળ. અતિમંદ દ્રાવણ માટે સક્રિયતા સહગુણાંક. હવે તમને શું કીધું છે કે આપણે દ્રાવણ અતિમંદ હોય તો સક્રિયતા સહગુણાંક એટલે કે F, જેને આપણે કઈ સંખ્યા આપણે ડિનોટ કર્યો છે F. તો F બરાબર આપણે શું લઈશું? 1. તો કે ભાઈ આના બરાબર સક્રિયતા સહગુણાંક એટલે કે આખા F બરાબર શું થાય? આપણે 1 એકમ લેવાનો છે એટલે કે 1. તો આખું આપણું જેટલું પદ છે શું થઈ જશે? 1. તો log 1 બરાબર શું થશે? 0 થઈ જાય. એટલે કે આપણું જે સક્રિયતા સહગુણાંકવાળું આગળના સમીકરણમાં જે પદ હતું એના બરાબર આપણે શું લખ્યું? 0. તો આપણને સમીકરણ 9 નીચે મુજબ લખી શકાય. એટલે અગાઉનું જે આપણું સમીકરણ છે એ કઈ રીતે લખી શકાય? E માઇનસ E0 ભાગ્યા 0.05915 પ્લસ લોગ કોન્સન્ટ્રેશન ઓફ HAC ગુણ્યા કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ ભાગ્યા કોન્સન્ટ્રેશન ઓફ AC માઇનસ બરાબર માઇનસ લોગ કે એ. આ થયું વિદ્યાર્થી મિત્રો તમારું 10મા નંબરનું ઇક્વેશન. હવે તમને E0ની વેલ્યુ ખબર છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. E0ની વેલ્યુ આપણે આગળ જોઈ કે કેટલી થતી હતી? 0.22239 વોલ્ટ જાણીતું છે તથા કોષનો પોટેન્શિયલ E જાણવાથી વિયોજન અચળાંક કે એનું મૂલ્ય મેળવી શકીએ. એટલે તમને શું કીધું છે કે આનું મૂલ્ય તમને ખબર છે. આનું મૂલ્ય જો તમને ખબર હોય તો તમે શું કરી શકો? કે એનું મૂલ્ય એટલે કે વિયોજન અચળાંકનું મૂલ્ય તમે શોધી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી વિયોજન અચળાંક એટલે કે નિર્બળ એસિડના વિયોજન અચળાંક શોધવાની થિયરી, જે ખૂબ જ મહત્ત્વની છે અને એક્ઝામમાં પૂછાય છે. ફરીથી તમને એકવાર કહી દઉં કે વિયોજન અચળાંકની ગણતરી માટે આપણે કયો એસિડ લીધો છે? તો કે ભાઈ એસિટિક એસિડ. અને એસિટિક એસિડની આપણે વિયોજન અચળાંક શોધવા માટે એક કોષની રચના કરી, ત્યારબાદ કોષ પ્રક્રિયા લખી, ત્યારબાદ એનો EMF લખ્યો. પછી આપણે આગળ શું કર્યું? એસિટિક એસિડના વિયોજન અચળાંક માટેની પદ્ધતિની ચર્ચા કરી. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો તમારી 5મા નંબરની એપ્લિકેશન. એટલે કે અહીંયા તમારી એપ્લિકેશન ઓફ EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની ઉપયોગિતા એટલે કે એની એપ્લિકેશન 5 પૂરી થાય છે. આ નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જોઈશું દાખલા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો?